કુખ્યાત લેન્ડ ગ્રેબર વેનુ માલવિયાની ધરપકડ કરવામાં આવી છે। વેસુની કરોડોની જમીન મામલે કાર્યવાહી કરવામાં આવી છે। એક જ સ્ટેમ્પ નંબર પર બે અલગ તારીખના સાટા ખત, બોગસ સહીઓ અને લખાણથી કોર્ટને ગેરમાર્ગે દોર્યા। સરકારી રેકોર્ડ અને ન્યાયિક પ્રક્રિયાના દુરુપયોગની શંકા। નવી શરતની જામીન પર ગેરકાયદે દસ્તાવેજ ઉભા કર્યા હતા। શ્રી સોમ રિયાલિટી દ્વારા 33.66 કરોડમાં જમીન ખરીદી હતી। 6 લાખના સાટા ખતથી કરોડોની મિલકત પર દાવો। સિવિલ કોર્ટમાં ખોટા સોગંદનામા રજૂ કર્યાનો પણ આરોપ લાગ્યો છે। તો પોલીસ રિમાન્ડ માટે જે તજવીજ છે તે હાથ ધરાઈ છે। આ પૂછપરછમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતા છે। તો સોની કરોડોની જમીન મામલે આજે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જાણકારી મેળવીશું કીર્તેશ પાસેથી। કીર્તેશ, કાર્યવાહી કરવામાં આવી છે કરોડોની જમીન સામે, જાણકારી શું? બિલકુલ, સુરતના કુખ્યાત લેન્ડ ગ્રેબિંગ વેનુ માલવિયાની સુરતના ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે જમીનના ગોટાળાના એક કેસમાં તેને સ્પેશિયલ ઇકોનોમિક સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને વેસુ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીન મામલે ખોટા દસ્તાવેજ બનાવી આ જમીન બારોબાર સરકારી રેકોર્ડ પર લઈ અને તેનો દુરુપયોગ કરી વેચી કાઢી હોવાનું સામે આવ્યું છે। પોલીસે તેની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં મોટા ખુલાસા છે તેવી શક્યતાઓ વર્તાવી છે। ખાસ કરીને પોલીસ દ્વારા બપોર બાદ આ મામલે મોટા ખુલાસા કરવામાં આવશે। બિલકુલ કીર્તેશ, આભાર આપનું જાણકારી આપવા માટે। વડોદરામાં અટલાદરા વિસ્તારમાં અકસ્માતની ઘટના। થાર ચાલકે અડફેટે લીધો હતો। અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। થાર યુવતી ચલાવી રહી હતી તેવું સામે આવ્યું છે। કારમાં 3 યુવતી સવાર હતી। ખાનગી કંપનીમાં ફૂડ ડિલિવરી બોય તરીકે યુવકનો આ પહેલો દિવસ હતો। અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા। તો પોલીસે અટકાયતી પગલાં લીધા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો થાર ચાલકે યુવકને અડફેટે લીધો હતો। આજે ઘટના સામે આવી છે અકસ્માતની, જેમાં યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। વડોદરાના અટલાદરા વિસ્તારની આ ઘટના છે। અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે અને આ થાર ચાલક કોઈ બીજો નહીં પરંતુ એક યુવતી ચલાવી રહી હતી તેવું સામે આવ્યું છે અને તેની સાથે કેટલીક બીજી અન્ય યુવતીઓ પણ તેની સાથે સવાર હતી તેવું પણ કહેવાય રહ્યું છે। હાલ તો પોલીસે યુવતીની જે અટકાયત કરી છે અને સામે જ વાત કરીએ તો આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે। અકસ્માતના પગલે જે ઘટના સ્થળ છે ત્યાં લોકોના ટોળા ભેગા થઈ રહ્યા હતા અને જે પ્રકારે કહી શકાય કે ખાનગી કંપનીમાં જે યુવક છે તેનો ફૂડ ડિલિવરી બોય તરીકે તેનો પ્રથમ જ દિવસ હતો અને પ્રથમ દિવસે જ તેને મોત મળ્યું છે। અકસ્માતની આ ઘટના બનતા ઘટના સ્થળે જ યુવકનું મોત થઈ ગયું છે। જે થાર ચાલક છે તે એક યુવતી હતી અને યુવતી અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। હાલ તો પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે। આ યુવતી સાથે અન્ય યુવતીઓ પણ સવાર હતી તેવું પણ સામે આવ્યું છે। પોલીસ દ્વારા આગળની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે યુવતીની ધરપકડ કરવામાં આવી છે। તો મારી સાથે અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમઆર સંઘાડા તેઓ થોડીક ક્ષણોમાં જોડાશે। અત્યારે તો કહીએ કે ટેકનિકલ કારણોસર સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ અકસ્માતની જે ઘટના બની હતી, અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થયા હતા। અહીં આ એક યુવતી છે તે થાર ચલાવી રહી હતી અને આ યુવતીએ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ તો યુવતીની ધરપકડ કરવામાં આવી છે। વડોદરાના અટલાદરા વિસ્તારનું આ બનાવ છે। વારંવાર જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે, પરંતુ છતાં આવી જે ઘટનાઓ છે, બેફામ રીતે લોકો ગાડી હંકારે છે અને તેના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે। અહીં વધુ એક ઘટના સામે આવી છે। તો આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાઈ ગયા છે, માહિતી મેળવીશું। હાર્દિક, સામે આવ્યું છે કે અકસ્માતની ઘટના અને યુવતી થાર ચલાવી રહી હતી અને તેને અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। અપડેટ શું મળી રહી છે આ મામલે હવે? બિલકુલ, જો સમગ્ર મામલે અપડેટની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા યુવતી સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। અને બીજી વાત કે ગઈકાલે રાત્રે જ્યારે જે ત્યાંના સ્થાનિક લોકો છે, પરિવારના સભ્યો છે, તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે યુવતી નશાની હાલતમાં હતી, ત્યારે યુવતીનું મેડિકલ ચેકઅપ કરવાની કોઈ પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પ્રીતિ, ખાસ કરીને આપણે વાત કરીએ તો તમે પોતે પણ જાણો છો કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી કહી શકાય કે રોજે રોજ અકસ્માતની વણઝાર જે છે તે જોવા મળે છે અને નિર્દોષ લોકો જે છે તે પોતાનો જીવ ગુમાવે છે। ત્યારે ગઈકાલે સનફાર્મા રોડ પર આ જ પ્રકારની ઘટના જે છે તે બની હતી। ગાડીની સ્થિતિ જોઈને તમને એક અંદાજો આવશે કે ગાડી કેટલી હદે પૂરપાટ ઝડપે યુવતી હંકારતી હશે
અને બીજા એક ચોંકાવનારા દ્રશ્યો બતાવીએ કે ગાડી જ્યારે બાઇક સાથે જોરદાર ટક્કર વાગી ત્યારે યુવકનું માથું જે છે કે આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો ત્યાં ભટકાયું હતું અને એના કારણે જ યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો જે છે તેમના દ્વારા પોલીસની કામગીરી સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિવારના સભ્યો જે છે તેમના દ્વારા પણ જે પોલીસની કામગીરી જે છે તેની સામે આક્ષેપો કરવામાં આવે છે. અને આ જે વ્હીકલ જે છે કે જે લઈને યુવક કામ પર નીકળ્યો હતો એ વ્હીકલની સ્થિતિ પણ જોઈ શકાય છે કે ખુરચા જે છે તે ઉડાવી દીધા છે. યુવતી દ્વારા અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા યુવતીની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. FSLની પણ મદદ જે છે સમગ્ર મામલે લેવામાં આવશે, કારણ કે જે ગાડીની સ્પીડ જે છે તે ઓવર સ્પીડ હતી, એટલે કે વધારે પડતી સ્પીડ હોવાના કારણે જ અકસ્માત સર્જાયો. યુવતીએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને નિર્દોષ જે યુવક જે છે તેનો જીવ ગયો. પરિવારનું એમ પણ કહેવું છે કે યુવક જે છે આશાસ્પદ હતો, પરિવારનો એકમાત્ર કમાવ દીકરો હતો અને તે રાત્રિ દરમિયાન જે છે તે એક ખાનગી ફૂડ ડિલિવરી કંપનીમાં ગઈકાલથી જ કામે લાગ્યો હતો અને જે દિવસે તે કામે લાગ્યો એ જ દિવસે તેને કાર્ડ જે છે તે ભરખી ગયો છે. ત્યારે પરિવારના સભ્યોના માથે આપ તૂટ્યું છે અને પરિવારના સભ્યો જે છે તે કોઈ પણ ભોગે તેમને ન્યાય મળવો જોઈએ તેવી માંગ જે છે તે કરી રહ્યા છે. પ્રીતિ, વાત કરીએ હાર્દિક, અહીં જે યુવતી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવતી સાથે અન્ય કેટલીક યુવતીઓ પણ સવાર હતી, તેમના વિશે કોઈ માહિતી મળી છે? કારણ કે અત્યારે તો ફક્ત આ એક યુવતી છે તેની અટકાયત કરવામાં આવી છે, અન્ય લોકો તેની સાથે હાજર હતા તેની વિશે કોઈ માહિતી મળી છે? બિલકુલ દીજો, આ જ વસ્તુ જાણવાનો, આ માહિતી લેવાનો પ્રયત્ન જે મૃતકના પરિવારજનો છે તેમના દ્વારા ગઈકાલ રાત્રે જ કરવામાં આવ્યો હતો. પરંતુ મેં અગાઉ કીધું પ્રમાણે કે જે પરિવારના સભ્યો છે તેમને પોલીસની કામગીરી સામે જે નારાજગી જે છે તે જોવા મળી રહી છે, કારણ કે તેઓ કહી રહ્યા છે કે આરોપી કોણ છે તે અંગેની માહિતી જે છે હજી સુધી પરિવારના સભ્યો જે છે તેમને આપવામાં નથી આવી. જો કાર ચાલકની આપણે વાત કરીએ તો પોલીસ તરફથી માહિતી મળી છે કે ઋષિકા સરનાની નામની જે એક મહિલા જે છે તેના દ્વારા આ કાર જે છે તે ચલાવવામાં આવી રહી હતી અને કોઈ એક પ્રસંગમાં તેઓ ગયા હતા અને ત્યારબાદ જે પરત ફરી રહ્યા હતા દરમિયાન જે છે તે અકસ્માતની ઘટના જે છે તે ઘટી છે. પરંતુ મેં કીધું પ્રમાણે કે ખરેખર આરોપી કોણ છે તે અંગે પરિવારના સભ્યો અજાણ છે અને પરિવારના સભ્યોએ જ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે પોલીસ દ્વારા જે છે તે આરોપીઓને છાવરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે. પરિવારે એમ પણ કીધું છે કે ગઈકાલે જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે જે કાર છે ત્યાં લોહીના ડાઘા જે છે તે પડેલા હતા, પરંતુ જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમને કાર જોઈ તો કાર જાણે તેની સાફ સફાઈ થઈ ગઈ હોય ત્યાં પ્રકારની સ્થિતિમાં જે છે તે જોવા મળી રહી છે. લોહીના ડાઘા જે છે તે અહીંયાથી ગાયબ થઈ ગયા છે. એટલે ચોક્કસથી જે પરિવાર જે છે તેમનું નિવેદન પર ધ્યાન આપવામાં આવે. બિલકુલ, આભાર આપનો જોડાવા માટે, જાણકારી માટે. તો હાલ તો કહી શકાય કે આ જે યુવતી છે તેના અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. મને એવું લાગે છે ગાડી એટલી સ્પીડમાં હતી કે બરોડામાં એટલી સ્પીડમાં ગાડી ચલાવવું જ ના જોઈએ. આમ તો એટલો ગુનો દાખલ થવો જોઈએ. અને બીજી ગાડી તમે જોઈ શકો છો ગાડીના હાલત પરથી ખબર પડે ગાડી કેટલી સ્પીડમાં હશે. આજે બે ગાડીને એટલો કચુંબર થઈ ગયો છે કે ન જોવી છે એવી વાત થઈ ગઈ છે. એટલે બધું ઘટના સ્થળ પછી થયું છે. મારો ભાઈ ઘટના સ્થળ પર જ મૃત્યુ પામેલ છે. અમારી શંકા છે કે નશો કર્યો છે તો જ આટલી સ્પીડમાં ગાડી કોઈ છોકરીઓ ભગાવે. અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા છે. વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માનસી 4 રસ્તા પાસેનો આ બનાવ છે, જેમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બાઇક પર આવેલા બે યુવકોએ ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો. બાઇક પરથી પટકાતા મહિલાને ઈજા પહોંચી છે. સ્થાનિકોએ ચેઇન સ્નેચરોને ઝડપી પોલીસને સોંપ્યો. વસ્ત્રાપુર પોલીસે આ બંનેની ધરપકડ કરી છે અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે. બે યુવકોએ ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જાણકારી મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. ઋત્વિજ, ચેઇન સ્નેચિંગની ઘટના વસ્ત્રાપુરમાં, જાણકારી શું આ મામલે? જી બીજી વાત કરીએ તો બનાવ છે તો વસ્ત્રાપુર માનસી સર્કલ પાસેનો બનાવ છે. જ્યારે આ દંપતી જે પોતે જઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક પર આવેલા શખ્સોએ ચેઇન સ્નેચિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં જે મહિલા છે તે મહિલા રોડ પર પટકાઈ હતી અને જે ચેઇન સ્નેચિંગ કરનાર યુવક છે તે પણ પટકાયો હતો અને ત્યારબાદ આસપાસના લોકોએ તેને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઋત્વિજ, આભાર આપનો જાણકારી આપવા માટે. મહેસાણાના નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ સાઉદી અરામકોમાં નોકરીની લાલચ આપીને 4 લાખની છેતરપિંડી આચરી છે. ઓએનજીસીના નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ નોકરી અપાવવાના બહાને એક યુવક સાથે રૂપિયા 4 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
દિલ્હીમાં રહેતા આરોપી કિરપાલસિંહે પોતાને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગણાવીને રજીસ્ટ્રેશન અને ટ્રેનિંગના નામે કુલ 7.25 લાખ રૂપિયા પડાવ્યા હતા. જો કે નોકરી ન મળતા અને શંકા જતા ફરિયાદીએ નાણાં પરત માંગ્યા હતા, જેમાંથી આરોપીએ 3.25 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના 4 લાખ ન આપીને ફોન બંધ કરી દીધો હતો, જેને લઈને અંતે આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમે એમના ઘરે મળવા ગયા ત્યારે એમણે અમને એવી વાત કરી કે તારે નોકરી કરવી છે તમારા દીકરાને? તો અમે હા પાડી. મારા દીકરાએ કીધું મામા આ તો બહુ સારી વર્લ્ડની કંપની છે, તો એમાં કોણ નોકરી ના કરે, હું કરવા માટે તૈયાર છું. એટલે એમણે એમનો વાત કરી અને એમનો નંબર આપ્યો. એ નંબર ઉપર અમે વાત કરી એટલે અમે અમારી જોડે પૈસાની માગણી કરી કે ભાઈ આટલા પૈસા તમારે મોકલવા પડશે. એ રીતે અમે કુલ એમને 7.25 લાખ રૂપિયા આપેલા. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુરમાં ધણિયાણા ચોકડીથી શહેર તરફના મુખ્ય માર્ગ પર છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટરની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે સૌથી વધુ ગામડાઓને જોડતો આ રસ્તો બિસ્માર હાલતમાં છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ ઢીલી નીતિના પગલે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ ધૂળ અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક વેપારીઓનો ધંધો રોજગાર પણ ઠપ થઈ ગયો છે. રોષે ભરાયેલા વેપારીઓ અને રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા રોકીને ઉગ્ર આંદોલન કરશે. આજુબાજુના લગભગ 100 થી વધુ ગામડાઓ, શાળાઓ, સોસાયટીઓ બધે અહીંથી પસાર થાય છે. પછી એક બીજો રસ્તો છે ધણિયાણા ચોકડી, રામપુરા ચોકડી, ત્યાં આગળ ડમ્પિંગ સાઇડ આવેલી છે. તે રસ્તો પૂરો બ્લોક છે. એટલે આ મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગની ઉપર ગટર લાઇનનું કામ ચાલુ છે છેલ્લા 2.5 મહિનાથી. હવે આ 2.5 મહિનાથી કામ ચાલુ છે. હજુ 450 મીટર જેટલું કામ અંદાજે પટ્યું છે અને વેપારીઓ એટલા પરેશાન છે કે ન પૂછો વાત. શાળાના બાળકો સમયસર પહોંચી શકતા નથી. ઇમરજન્સી કોઈ ગાડી આવે તો બી અંદર ફસાઈ જાય છે. કે આજુબાજુ 100 ગામડાની પબ્લિક દિવસે અહીંયાથી આવર જવર થતી હોય. નાના સ્કૂલના વિદ્યાર્થીઓ જે એક્ટિવા લઈને જતા હોય એમને બી વારે વારે અકસ્માત થતા હોય છે અહીંયા રોડ ઉપર. માંગ નહીં સ્વીકારાય તો બહુ આંદોલન થઈ શકે છે. ખાડી ખચ્યા અને ખૂબ ભય અને જમીન જો ત્યાં ચારી ખોદી લે ત્યાં કણે પહોંચી એક્ટિવામાં ફસાઈ જવાની બી પ્લે લાગે. અને સાઈડમાં આ તે જગ્યાએ રેત પડેલો હોય, બસ આવતી હોય તો સાઈડ કરવી હોય તો પણ થતી નથી. અને જ્યારે રેતમાં ઊભા રહેવું હોય તો પણ ગાડી દબેલી જ હોય છે. અને બને ત્યાં સુધી ઝડપી કોમ કરી અને 3-4 મહિનોથી આ હેરાનગતિ ચાલી રહી છે. અને આ હેરાનગતિને ઝડપી કરી રસ્તો પાલનપુર ઉજીનો ધણિયાણા ચોકડી પાલનપુર ઉજીનો રિપેરિંગ થાય એવી અમારી